કેમ પણ રાજા થઈ ગયું ને ઘર બનાવી નાખ્યું હો બાપા મસ્ત થઈ ગયું લ્યો હવે બાપા હા આ ઘરનું તો થઈ ગયું પણ હવે ઘરવાળીનું કંઈક કરો એ રાજા હવે આ ઉંમરે હવે થોડી મારા ઘરવાળે કરાય એ બાપા હું તમારી વાત નથી કરતો મારી વાત કરું છું હવે ભાઈ આ ઘર થઈ ગયું એટલે હવે તારી ઘરવાળી થઈ જાય પણ તો કે દી આ પણ હવે છે ને કાકા આપણે પૈસા ભેગા થાય કે નહીં ત્યારે હા તો વાંધો નહીં પણ કરજો હવે અને પાછો દાડી જવું જોવે આ બધા ગામના વાતો કરે કામ નથી કરતો બાપ દીકરો એક કે અરે ધંધે તો સડી જ જવું છે હવે દાડી મળે ને તો તમ હા તારે પછી તો તારા લગ્ન થઈ જાય એટલે હા સરપંચ આવ્યા આવો આવો સરપંચ વાહ ભૂખડ વાહ ઝૂંપડું બનાવી નાખ્યું એમ ને તારે એ સરપંચ ઝૂંપડું ન કહેતા હો આ ઝૂંપડું છે ને તમારા માટે અને અમારી માટે તો બંગલો છે બંગલો હા એલા એ ભાઈ આ ક્યાં બંગલો છે ઝૂંપડું હરખું કર્યું ટાટું એમ કે ને ભાઈ એ સરપંચ જે હોય તમે શું કામે આવ્યા છો હોય કયો કાંઈ વાંધો નહીં આ તેમ નવો બંગલો બનાવ્યો ને એની વાસ્તુ લેવાની છે કીધી એ કયો જમવા તો આવી જાવી બસ ને હજી આ હરખું કરી રહ્યા છે કે હવે વાસ્તાનું તમે કર્યું થોડા ઘણા પૈસા ક્યાંકથી આવવા દો છે પૈસાની વાત છે હા આ તો કાંઈ વાંધો નહીં આજ મારો ઓલે બે દાડીએ હોય એવો કપામાં ખડ કાઢવાનું જ છે લ્યો લ્યો બાપા જે વાત કરતા ને એ થામેથી આવી હા હવે છે ને લક્ષ્મી સાંડલો કરવા આવી છે તો મોઢું ધોવા નહીં જવાનું સરપંચ દાડી આલે છે એ તો તમને ખબર છે ને ભાઈ ખબર જ છે 300 રૂપિયા દાડી હાલે બરોબર ને હાન થાય કે તમને રોકડા આપી દે બેન એ સરપંચ એ બૈરાને છે ને 300 રૂપિયા આલે આદમીને તો છે ને 500 600 આલે છે એ ભાઈ મારે કાંઈ હે ને કાંઈ ખોદાણ કામ નથી કરવાનું ખડ કાઢવાનું છે બેઠા બેઠા એમાં કાંઈ બળનું કામ નથી 300 આપી દેશ બોલો એ ખોદાણ કામ હોય ને તો 800 રૂપિયા થાય એ રાજા આવવાનું હોય તો કયો ને કહું ગામમાં બીજાને કહી આવું એ બાપા અરે ઘેરે બેઠવું એ કરતા બે ના 300 આવશે તોય 600 આવશે ઘરમાં ના ના ભલે ભૂખ્યા રહેવું પડે પણ એ ખાવું પછી દાડી થોડી બગાડાય એ રાજા હું જાઉં દો તો હવે એ તો મશ્કરી કરે છે આવશું તમ તારે આ તો કાંઈ વાંધો નહીં બેનું નક્કી બરોબર ને હા હા ટિફિન લઈને પહોંચી જાજો આખો દી હાજે હે ને રોકડી દાડી આપી દે બરોબર હા અને આમ જો પાછો 2 ટાઈમ સાલ આવજો પાછા સા આવી જાય બસ તમ તારે હા 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 છો બાપા સારું કીધું આપણે ખેતરનું કામ પતી ગયું એમ કાલ તો હું આખો દી બેઠા બેઠા ખડ કાઢ્યું ને મારા તો પગ રહી ગયા એ તો થોડુંક તો એવું કરવું પડે આપણે ખેતીવાળા છીએ ને કાંઈ આપણે ઉભડિયા થોડા છીએ હા પણ હવે તો બાપા બધું પારવાનું પતી ગયું ને હવે પૂરું ને ખેતરનું બધું પૂરું થઈ ગયું હવે નવર્યા હે વરસાદ આવે પછી ખાતર મેકશું હા તો વાંધો નહીં હે બાપા તો આજ શું કરીશું હાવ નવરા સીવી આજે પૈસા ભલે બી ગજુડા વાહ બાપા વાહ હું ઈ જ કહેવાનો હતો આજ કાક કરવું છે કાક આમ તીખું તીખું ને તમ તો આમ ગરમા ગરમ ખાવું છે ભજીયા બરોબર છે ભજીયા કરવી પૈસા ભલે બી હાલે તું જા ગામમાં 250 લોટ લેતો આવ્યો અને 10 રૂપિયાનો મસાલો લેતો આવ્યો મરચા ને મસાલો બે કેટલો લોટ 250 એ બાપા 250 લોટ કોઈને થાય હે 250 લોટ હું મારા 500 લોટના ભજીયા એકલાને જોવે હવે એ 250 માં તમે હડી વિચાર એ અડધું તો હવે એ તપેલીમાં સોંટ્યું રહે ઈ નો ભેગું થાય એલા એમ ન હોય આ ખાલી નાસ્તા જેમ ખાવાના હોય ને કાકા પેટ ભરી ન ખાવાનું હોય વાળું કરવાનું હોય પછી આપણે બાપા ઈ નહીં હું કહું 500 કા કિલો લોટ લેતા હું પછી કામ લાગે ને આ તો કાંઈ વાંધો નહીં હાલ 500 લોટ લેતો હોય બરોબર હાલે મસાલો અને 500 નો લોટ લેતો આય તે કાંઈ વાંધો નહીં બાપા પૈસા તો આપ્યા જ છે મસાલો એ બધો લેતા હું અને હા. 500 લોટ લેતા હું પડીકું આવે એ જ લેતા હું 500 વાળું હા તો કાંઈ વાંધો નહીં હવે આપણે બીજું કાંઈ કરવાનું થતું નથી બરોબર ને સરપંચ આવો સરપંચ આવો વાલજીભાઈ થોડુંક એવું કામ પડ્યું લ્યો કામ પડ્યું અમારું હા શું કામ પડ્યું કાંઈ નહીં આ દાડિયા નથી છે ને એટલે તમારી બેન મારો ઓલે દાડી આવવાનું છે કપામાં ખડ કાઢવાનું છે આજ. હે સરપંચ પણ આપણા ગામમાં કેટલા બૈરા આવે છે તો પણ કઈ આવતા હોય તો એ વાલજીભાઈ એ બૈરા હે ને બાજુના ગામમાં રિક્ષા ભરીને વહી ગયા અને મારે હે ને થોડાક દાડિયાની જરૂર હતી એ હે ને 20 જણા વહી ગયા રિક્ષા ભરીને તો 20 ની કાંઈ જરૂર હતી નહીં તો એ બધા બાજુના ગામમાં વહી ગયા એટલે હું કહું હે ને તમે 2 જણા આવી જાઓ ને તો મારું કામ થઈ જાય આજનો દિનનું જ છે તમ તો કાલ નો આવતા તો ગજુડા એ તમ તારે રોકડી દાડી હાન થાય કે તમને બેન 300 સાહેબ 700 રૂપિયા રોકડા બરોબર તો કાંઈ વાંધો નહીં સરપંચ એની જોખું એક કે ઉત્તમ નહીં અમે તો હાલો ચાલ જ છીએ તમ તારે આ તો કાંઈ વાંધો નહીં તમે બે છે ને ખેતર પોગજો હું ના સીધો આવું છું બરોબર ને આવું કાંઈ વાંધો નહીં ટિફિન લેતા જો પાછા હા લેતા આવશું ભાઈ તમ તારે એ બાપા હજી કહું છું કે હું થાકી ગયો છું પગ દુખે છે આપણા ખેતરમાં કામ કરીને થાકી ગયા હવે સરપંચના ખેતરમાં કેમ કામ કરવા જવું ભાઈ એ ગજુડા ત્યાં ક્યાં જાદુ છે સરપંચનું આમ જો ફટાફટ લઈ લેશું અને આપણે જો તેલનો ને ભાઈ જાનો બધો ખર્ચો નીકળી જાય કાંઈ આપણે ખોટા પૈસા બગાડવા જ ન પડે ને મફતમાં થઈ જાય એમ હા તો વાંધો નહીં હાલો હા પાડી દીધી પછી હું ટિફિન ભરો હા હાલો
લે સારું કર્યું લે ટાઈમે પહોંચી ગયા જો જેટલું કામ ઝડપી કરશો એટલું વહેલા છૂટા થઈ જાવ બરોબર ને વાલજીભાઈ હા બરોબર જ છે ને પૈસા પાછા રોકડા દેવા ત્યારે જો અરે રોકડા જો પાછળ છે ને ઓળમાં ખડ લેવાનું છે બીજે ક્યાંય ને બીજે જ મેં ટ્રેક્ટર હાંકી નાખ્યું છે એટલે બહુ તમારા કામ હે ને ઓછું રહે બરોબર કાંઈ વાંધો નહીં સરપંચ આલ્યો ટિફિન ને લાગી જાય હવે એ ભાઈ ટિફિન તમારા હાથે ઓલા ઓટલા પર મેકી જો બે અને કામે લાગી જાવ બરોબર ને અને સરપંચ હવે રોજ દાડીનું કહેજો હો પાછા હવે અમારે દાડી જ કરવાની છે એવું છે અને આ શું લેવો દાંતરડું લાવવાનું હોય એલા એ સરપંચ આ કદાચ ગોડાએ જાય ને એલા ભાઈ મેં ટ્રેક્ટર તો હાંકી નાખ્યું છે ઓળ હે ને ધ્યાન રાખજે ઓળમાં જ ખડ કાઢવાનું છે રાજા તારા બાપાને સમજાવજે પાછો હા હા ભાઈ આ ટિફિન મેક ગયો અને લાગી જાવ કામે તમતાર બરોબર લ્યો, સરપંચ હું મૂકી દો ને લાવ હાલો રાજા હાલ હવે કાં ગજુભાઈ હા ભજરી હાલો હાલો હે ચાલો હાલો સારો મારા છોકરાને કામ કરવા દે ને માઇન ધંધે લગાડ્યો છે ક્યાંય રખડાવા નથી લઈ જવાનો સમજી લેજે નકર ગામના છોકરાને ગાડી દાબી ને તને દાબીશું મેં ક્યાંક રખડો નથી કેતો તો હું કેશો તું એ આલપાની ઓળમાં વ્યો મારી ભેગા એમ કહું ક્યાંક તું એ દળી આવ્યો તો હા તો એમ કેજે સીધી રીતે વાત કેજે આ નકર આ તો છોકરાને હાલો હાલો એમ કીધું ઉપાડી જાય તું પાછો એ રાજા ઉતાવળ રાખ ઉતાવળ એમ હા હા બાપા ને એ વલકા આ લાંબા ટાટિયા કરીને આમ કઈ ન પારવાનું ભાઈ રે હું છે ને ગમે એમ પારું કાંઈ તારે દાડી નહીં દેવાની અને કાંઈ તારા બાપનું છે નહીં સમજી લીજે સાલો મળો બાપ દીકરો બે લેવા મળો આછું અરે પણ કઈ જગુ ના લેવે એમ તારી મારશે બે એમ અને આમ કોણ તારો બાપો પૈસા આપશે 300 રૂપિયા હે બાપા આમાં જાતે ગયો ને કાંઈ ભેગો આગળ પાડી દે આવીને હમણાં આકડી તો પણ એમ નહીં ઘર ઘોડી કામ કરાય આ તો ઘરે આમ ખાટ લંબાઈ એમ કામ કરે હા ત્યાં પણ તું કહે છે સરપંચારી બોલી કરેલ છે એમાં તારા બાપનું શું જાય સાની મહિનો બે જા હવે તો ઘરે ને ઘરે રહેવાય ઘરે ને ઘરે નીચે રહેવું કે તારા પૈસા નથી દેવાના સાની મહિનો બે જા હવે તું સાની મની નો બે જ એ બાપા આપણે એને હારી ધડ નથી કરવી ખડ કાઢવા મળો ને અરે પણ ખડ તો કાઢું આપણે તો મારશે બી અને આમ જો રૈયા આમ જો ઘરે ખાટલામાં સૂતો હોય ને એમ ખડ કાઢે પણ આપણે ક્યાંય એને દાડી દેવી છે હા હા ભાઈ આમ સમજાય દે રાજા અરે પણ દાડી આપણે ન દેવાની હોય પણ સરપંચને તો દેવાની ને હા તો ભલે ગમે એને દેવાની હોય સાની મહિનો બે જા પારો અમે સાની મહિનો રાજાને સમજાઈ દેજે ને કે માર ખાય આવીને એટલે પછી તું એ દાડી આવ્યો ના ના આમ તો જો આવ્યું તમે હરકું કામ કરો ને ઠેકા ખાવા આવ્યો એક સરપંચ મોકલ્યા ના ના આ પણ તો આમ તું જોઈએ આમ જો આ જો એલા પણ ઈ જે કરે ઈ તમારે ક્યાં ના જોવાનું પણ તું કહેશો ને કે હું જોવા આવ્યો એટલે ભાઈ સાનો મનો કામ કરીને રાજાને સમજાય ને કે માર ખાશે હવે તું એથી એ બાપા હા હમણાં આવું એ હા જા જા હા આ જીયા તમ તારે વાહ વજન તો ખૂબ છે હું મજા આવે એવું લાગે છે કઈ એ બાપા હા વાલજી કાકાને એના ટિફિનમાં છે ને મસ્તીનું ખાવાનું છે જઈ આવો તમે હું તો ખાતો આવ્યો થોડુંક હું અરે હુકી ભાજી દહીં થેપલા બહુ મજા આવી એવું છે આ શું હા ઉભા એ વલકા એ હું જાતો આવું હે જાતો આવું એટલે તમને હું બાપ દીકરાને બે ને ઘડિયાળ પરામાં લાગ્યા લાગ કરે બપોર થવા એવું છે એમ નહીં આ ચોમાસું છે કે નહીં એટલે જતા બાપા તમે એ બાપા આપણે આપણું કામ કરો ને ઈ એનું કામ કરે ભાઈ એમને આપણે એક વખતે ઊભા નથી થયા બાપા આમ આમ કરે વારે વારે આ બે જણા બાપ દીકરો કરે છે એમ ઓહો આજે તો કેટલું ખાઈ ગયો અરે વાહ સૂકી ભાજી દહીં થેપલા અરે હાથનું રાજા હા તારા બાપા આવી ગયા થયા જા એ વાલજી કાકા કઈ ઘડિયા થોડા એમ ખોટો જાય છે. પણ તારે ખોટી દાને શું કરો સરપંચ નથી એટલે ઘડિયાળ પરે તમને લાગ્યા કરે હજી અમને એક વારે નથી લાગી અને તમને વારે વારે લાગે વાહ ભાઈ વાહ એ પણ તને કોણ બાપને હામ દેશે તું એ જાને ભાઈ આમની ખોટી દાને જ ન કરાય સરપંચ ને આવવા દે સરપંચ ને કહી દો હમણાં જોતું હાથી કહી દેજો ને ના એમ બહાર જવાની કોઈ ના ન પડે સરપંચ કે કોઈ બપોરનો ટાઈમ થઈ ગયો તોય મારા બેટા હજી રાજા એવું રાતો આવું વાલકા રાતો આવું
કાંક રીત હોય ખોટી દાને ન કરે કોકને ઓલા 300 રૂપિયા લેવાના છે કાંઈ મફત નહીં જ કામે લાવતા કાંઈ. ભલે અમે તમે બહાર જવા ગયા તો અમે તમારી મોર સવી કે નહીં જોઈજો. હા ભાઈ હા ભલે મોર વાઈને પૂરું ખાવા એવું છે સમજ્યું થી. હવે અમારે જવાનું છે ખાવા. એ અમારે કાંઈ બેહવાનું નથી, અમારે ખાવા જવાનું છે. હાલો ગજુડા હાલો ખાઈ બે હાલો. હાલે રાજા આપણે ખાઈ આવી. હાલો, હાલો દેખો હાલો હાલો આ દાંતડી ખૂટાડી. હા ગજુડા ટીપી લેતા. આજે આપણું ટિફિન નહીં લેતો આવજે પાછો. હા પડી નાખવા દે જોડા બોડા હવે. કાંઈ સરપંચ તો સાલે નહીં નો આવ્યા અને ખાવાનો ટાઈમ થઈ ગયો આમ નામ. ટિફિન ટિફિન એટલે આવ્યો લે એ ડાયટિંગ ઉપર ચોપ્પા છે હાલો જાઓ તમ તારે. અપા ભાઈ હું રે આયા લાવ્યા છી વૈજનું તમ તારે અમારી ભેગો ખાઈ લેજે. હા ખોટું ન બોલતો. હા થોડું ભલે ખાવું પડે તમ તારે બરોબર. હા તે વાંધો આ બાપા લપ કરો મને ભૂખ લાગી હવે જલ્દી ટિફિન ખોલો. હે એ બાપા હું મસ્તી કરો ઘરેથી ખાલી ટિફિન લાવ્યા. લા ખાલી ચાલ આવ્યો હું ભરીને તો લાવ્યો. એ પણ ખાલી ટિફિન લાવ્યો હોય તો કોકને આગ્રહ શું કરો કે મારા ટિફિનમાં ખાઈ લેજે. આમાં હું ખાવું ખાવાનું તો આમાં છે જુઓ. આપણા પત્રી ખાવા મેં. હે આ છે ને ગજુડા આમ જો આ બાપ દીકરાના કામા છે ટિફિન આપણું ખાઈ ગયેલા છે ઈ. એ ખોટા નામ ન ચડાવતો હો ભાઈ. હવે નામ કેમ નો ચડાવે ટિફિન ભરી લાવ્યા હતા આ ખાઈ કોણ ગયું આયા. એ અમને થોડી ખબર હોય. પણ તમે બે જણા વારે જાતા હતા તમારી સિવાય કોઈ ખાતું ન હોય. એ અહીંયા તો કેટલા કૂતરા છે, કૂતરા ખાઈ ગયા હોય. હા કૂતરાથી કઈ ટિફિન ખુલી જાય એમ આ તો લોક આવે આમાં ઈ કૂતરા ખોલી નાખે. વાહ ભાઈ વાહ. એ ગજુભાઈ મને તો એવું લાગે તમે ટિફિનમાં કઈ લાવ્યા જ નહીં. એલા ભાઈ લાવ્યા ભલામણ છો હવે આની તને નહીં ખબર હોય પત્રી આ ગમે આવનો કે એમ કી સોરીને ખાઈ જાય એવા છે. એ પણ તારી આગળ સબૂત છે કે અમે જ ખાધું છે. એમ નહીં ટિફિનમાં શું હતું? હું ટિફિનમાં દાળ થેપલા. દેખીને હું કામ કરો છો? ખાવા મળો ને બપોર થઈ હવે. એ સરપંચ ખાવા હું મળે અમારું ટિફિન તો ખાઈ ગયું અહીંથી. કોણ ખાઈ ગયું તમારું ટિફિન? ટિફિન ખાઈ ગયા આની સિવાય કોણ ખાઈ બીજું આયા તો તું ટીંગાડેલું તો અહીંથી જ ખાઈ ગયેલા છે ટિફિન ખાઈ લેવા અમારે હું ખાવું. એ સરપંચ અહીંયા કૂતરા હોય એ ખાઈ ન જાય. એ ભાઈ એવા દેખીરો કરો મને. વાલજીભાઈ તમે ખાલી લાવ્યા છો. અરે એ સરપંચ ઘરેથી ટિફિન થોડા ખાઈ લાવીએ તમે કાંઈ સમજો તો ખરી. આ વારે ભાગતા હતા બાપ દીકરો બે. ઉકાળ હાસુ બોલજા ટિફિન તે ખાધું કે નહીં? એ નાના સરપંચ નથી ખાધું ને તે રાજા ખાધું? ના રે ના તો કાંઈ વાંધો નહીં. વાલજીભાઈ જો આમાં ટિફિન લાવેલો જ છો બરોબર ને? તમે બે આમાં બેસી જાઓ અને પત્રી મેં તને કીધું ને તું આમાં બેસી જા બરોબર ને? ત્રણે બેસી જાઓ. સમજો? તમે બે જાઓ સરપંચ હારો હોય. ના મારે હે ને અગત્યનું કામ છે કે નહીં એટલે ઓફિસે જવાનું છે મારે હાનના ટાઈમ નહીં રહે એટલે દાડી તમને રોકડી દેતો જાઓ. કામ પૂરું થાય ને એટલે ટાઈમસર તમારી રીતના પોગી જજો ઘરે બરોબર? વાહ ભાઈ વાહ. હા તો કાંઈ વાંધો નહીં સરપંચ લાવો આપણે ગજુડા ઈ ખાઈ નાખી દાડી લઈ લે આપણી. સમજો નિરાતે ખાઈને પછી ટાઈમસર સડી જજો હો કામ ઉપર. હલકા લે આમાં હવે. એ નથી ખાવું જા તારું. વાલજીભાઈ આ તમારા 600 રૂપિયા બરોબર ને? એ પત્રી આ તારા 300 રૂપિયા બરોબર? વાહ ભાઈ વાહ. એ આ ભૂખંડ મારી દે. ભૂખંડ તારા 300 બરોબર? એ સરપંચ 300 કેમ? આ મારી દાઢી લાવો. એ ભાઈ એકની જ દાડી ગણવાની ને એકનું તો ટિફિન લાવો ને 300 રૂપિયાનું. હા એ તો તમે આને હાટું લાવ્યા ને. એલા ભાઈ એને હાટું નથી લાવ્યો, ઈ તમારા પૈસાનું જ લાવ્યો. અમારા પૈસા શું કરવા? તમે ટિફિન ખાઈ જાય એટલે તમારા પૈસાનું જ લાવવું પડે કે નહીં? એ સરપંચ તમને શું ખબર છે કે અમે ખાધું છે? એ ભાઈ બહુ સારો થામા સબૂત હોય ને તો જ હું બોલતો. એ પણ બતાવો લ્યો સબૂત. આ તો કાંઈ વાંધો નહીં હમણાં સબૂત બતાવી દો. જુઓ તમે જુઓ તો જુઓ ખાય કે નહીં એક વારા ફરતી ટિફિન કેવા ખાય જુઓ વાલજીભાઈ. જોઈ લે એ કાઢો તો નાખો પછા. એ કાંઈ આમ જો બધું હે ને હું ઉતારતો હતી મોબાઈલમાં બરોબર ને? એટલે હવે મારી દાઢી નહીં. બસ 300 રૂપિયાનું ટિફિન આવી ગયું કે નહીં? 300 માં તમારે રોડવાનું. હવે તમારે હે ને કામ પૂરું થઈને વ્યાજ જજો ઘરે. એ બાપા આ કરતા ઘરે દહીં થેપલા બનાવ્યા હોત ને તો 100 રૂપિયાના થાત. આ દહીં થેપલા 300 રૂપિયાના થયા. હે